ગઈકાલે આપણે ચર્ચા કરી હતી સાતત્યની. ફરીથી એક વખત એની ચર્ચા કરીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ fx બરાબર f. એટલે કે વિધેયનું જમણી બાજુનું લક્ષ બરાબર વિધેયનું ડાબી બાજુનું લક્ષ બરાબર એ વિધેય આગળની કિંમત આ ત્રણેય સમાન થાય તો વિધેય સતત છે એમ કહેવાય. એના એક્ઝામ્પલ fx બરાબર x પ્લસ 5 બીજું વિધેય છે fx બરાબર x માઇનસ 5 x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 x ગ્રેટર ધેન 1 નું x બરાબર 1 આગળ સાતત્ય ચકાસો. સૌ પ્રથમ આપણે પેલા ડાબી બાજુનું લક્ષ ચકાસો. ડાબી બાજુનું લક્ષ એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx બરાબર તમને જે રકમ આપેલી છે એમાં લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ નો અર્થ થાય x ની કિંમત 1 કરતા નાની. x ની કિંમત 1 કરતા નાની એના માટે તમારું વિધેય થશે x પ્લસ 5. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ x પ્લસ 5 ઇક્વલ ટુ, હવે આ વિધેયમાં x ની જગ્યાએ 1 લેતા આપણને જવાબ મળશે 1 પ્લસ 5 ઇક્વલ ટુ 6. હવે જમણી બાજુનું એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ એટલે x નું મૂલ્ય 1 કરતા મોટું, x નું મૂલ્ય 1 કરતા મોટું એના માટે વિધેય મળશે આપણને x માઇનસ 5. આ વિધેયમાં કિંમત લેતા 1 માઇનસ 5 એટલે જવાબ મળશે માઇનસ 4. ડાબી બાજુના લક્ષની કિંમત 6, જમણી બાજુના લક્ષની કિંમત માઇનસ 4. તો તમને ખબર પડી જાય કે આ વિધેય સતત છે કે નહીં. માટે આપણે લખીશું લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx not equal to લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx. એટલે કે જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ સમાન નથી. માટે વિધેય f એ x બરાબર 1 આગળ સતત નથી. બીજો એક્ઝામ્પલ fx બરાબર માનક x upon x not equal to 0. અને 1 x equal to 0 નું x બરાબર 0 આગળ સાતત્ય ચકાસો. અહીંયા વિધેય માનાંકમાં આપેલું છે fx બરાબર માનાંક x upon x. એની તરત x not equal to 0 એટલે કે x 0 નથી.
x 0 નથી એટલે તમારે 0 થી ડાબી બાજુનું પણ લક્ષ શોધવું પડે, 0 થી જમણી બાજુનું પણ લક્ષ શોધવું પડે. પેલા જમણી બાજુનું લક્ષ limit x tends to 0 plus fx is equal to limit x tends to 0 plus અત્યારે fx તરીકે માનાંક x upon x આખું લઈએ. હવે માનાંકની વ્યાખ્યા અનુસાર માનાંક x બરાબર x ક્યારે લખાય કે x નું મૂલ્ય 0 કરતા મોટું હોય એટલે કે x tends to 0 plus હોય, અને માનાંક x બરાબર માઇનસ x ક્યારે લખાય x નું મૂલ્ય 0 કરતા નાનું હોય એટલે x less than 0 હોય. અહીંયા આપણે શરત છે લક્ષ છે લિમિટ x tends to 0 plus એટલે કે x નું મૂલ્ય 0 કરતા મોટું, x નું મૂલ્ય 0 કરતા મોટું હોય એટલે માનાંક x બરાબર x લખાશે. તો અહીંયા આપણે આ માનાંક x છે એની જગ્યાએ આપણે x લખીશું. લિમિટ x tends to 0 plus માનાંક x ની જગ્યાએ x upon x. આ x upon x એ કેન્સલ થઈ જશે એટલે લિમિટ x tends to 0 plus શું રહેશે 1 રહેશે. આ 1 એ અચળ વિધેય છે, અચળ વિધેયનું લક્ષ અચળ વિધેય થાય એટલે આપણને જવાબ મળશે 1. હવે ડાબી બાજુનું લક્ષ limit x tends to 0 minus fx is equal to limit x tends to 0 minus. હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે માનાંક x બરાબર શું લખાશે તો x નું મૂલ્ય 0 માઇનસ છે એટલે કે માનાંક x બરાબર માઇનસ x લખાય x less than 0. તો આપણો જે આખો વિધેય છે માનાંક x upon x એમાં માનાંક x ની જગ્યાએ આપણે લખીશું માઇનસ upon x બરાબર સાદુરૂપ આપતા આપણને જવાબ મળશે લિમિટ x tends to 0 minus minus 1. માઇનસ 1 એ અચળ વિધેય છે, અચળ વિધેયનું લક્ષ એનું એ જ રહે એટલે જવાબ મળશે -1. માટે આપણે કહી શકીએ કે લિમિટ x tends to 0 plus fx માટે જવાબ 1 છે, લિમિટ x tends to 0 minus fx માટે જવાબ -1 છે, એટલે કે બંને જવાબ સમાન નથી. માટે લિમિટ x tends to 0 plus fx not equal to limit x tends to 0 minus fx. માટે વિધેય fa x બરાબર 0 આગળ સતત નથી. આ વાત કરીએ આપણે બે વિધેય. હવેનો એક્ઝામ્પલ એવો આવશે કે જેમાં 3 વિધેય આપેલા છે. એક્ઝામ્પલ fx બરાબર -3 2x અને 2. પેલા વિધેય માટે શરત છે x less than or equal to -1, -1 less than x less than or equal to 1, x greater than 1 નું x બરાબર -1 આગળ અને x બરાબર 1 આગળ સાતત્ય ચકાસો. એટલે કે x ની જે કિંમત આપે એનું સાતત્ય ચકાસવાનું છે. આપણને 3 વિધેય આપેલા છે. સૌથી પહેલા આપણે x બરાબર -1 આગળ માટે ચેક કરીએ. x બરાબર -1 આગળ લિમિટ
x ટેન્ડ્સ ટુ -1 માઇનસ fx, એટલે કે -1 થી ડાબી બાજુ લિમિટ x ટેન્ડ્સ ટુ -1 માઇનસ -1x એ -1 કરતા પણ નાનો, તો આ જે અસમતાઓ છે એમાં -1 કરતા નાનો એટલે અહીંયા આવશે, એના માટે તમારો fx -2 મળશે. -2 -1 કરતા x નાનો છે એટલે વિધેય મળશે -2 અચળ વિધેય છે, અચળ વિધેયનું લક્ષ એનું એ જ રહે, જવાબ મળશે -2. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ -1 પ્લસ fx, એટલે કે -1 કરતા મોટા x મળે, તો લિમિટ x ટેન્ડ્સ ટુ -1 પ્લસ -1 કરતા મોટો અહીંયા શરત છે આપણે, એના માટે તમારો fx આવશે 2x. હવે આ વિધેયમાં x બરાબર -1 લેવાનું છે, તો 2 * -1 બરાબર -2. ડાબી બાજુના લક્ષની કિંમત અને જમણી બાજુના લક્ષની કિંમત સમાન છે. હજુ આપણે x બરાબર -1 આગળનું મૂલ્ય શોધવું પડશે, તથા f -1 એટલે કે x બરાબર -1 આગળ, x બરાબર -1 આગળ જે આપણને આપેલું છે -2. ત્રણ કિંમતો સમાન આવે છે, એટલે કે આપણે લખી શકીએ x ટેન્ડ્સ ટુ -1 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ -1 માઇનસ fx બરાબર f -1. એટલે કે જમણી બાજુના લક્ષની કિંમત, ડાબી બાજુના લક્ષની કિંમત અને -1 આગળનું મૂલ્ય સમાન મળે છે, માટે વિધેય fa x બરાબર -1 આગળ સતત છે. જો આપણે x બરાબર 1 આગળ ચકાસણી કરીએ, x બરાબર 1 આપો, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx, એટલે કે x ની કિંમત 1 કરતા મોટી, x ની કિંમત 1 કરતા મોટી, એના માટે તમને વિધેય મળશે 2. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx નું મૂલ્ય મળશે 2. આ 2 એ અચળ વિધેય છે, અચળ વિધેયનું લક્ષ અચળ વિધેય થાય એટલે જવાબ મળશે 2. ડાબી બાજુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx, એટલે કે x નું મૂલ્ય 1 કરતા નાનું, x નું મૂલ્ય 1 કરતા નાનું એટલે આ વચ્ચેની અસમતા છે, એના માટે વિધેય આવશે 2x. આ વિધેયમાં x બરાબર 1 લેતા આપણને જવાબ મળશે 2. તમે જોઈ શકો છો જમણી બાજુના લક્ષની કિંમત અને ડાબી બાજુના લક્ષની કિંમત સમાન છે, એટલે આપણે કિંમત બીજી શોધવી પડશે f1 આગળ, x બરાબર 1 આગળનું મૂલ્ય, x બરાબર 1 આ સમતામાં છે, આના અંદર સમાયેલી છે, એના માટે વિધેય લખાશે 2x, એટલે 2 * 1 બરાબર, માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx બરાબર f1. એટલે કે વિધેયની જમણી બાજુના લક્ષની કિંમત, ડાબી બાજુના લક્ષની કિંમત અને 1 આગળની કિંમત સમાન મળે છે, માટે વિધેય fa x બરાબર 1 આગળ સતત છે. તો ત્રણ વિધેય આપેલા હોય ત્યારે
મોટાભાગના દાખલાઓમાં તમારે બે કિંમતો આગળ સતત છે કે નહીં એની ચકાસણી કરવાની. વધુ એક એક્ઝામ્પલ, માનન x પ્લસ 3 માઇનસ 2x 6x પ્લસ 2. पहला विधेय માટે ધન છે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -3, -3 લેસ ધેન x લેસ ધેન 3, x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 નું x બરાબર -3 અને 3 આવશે. સાતત્ય ચકાસો. x ની બે કિંમતો આગળ સાતત્ય ચકાસવાનું છે. x બરાબર -3 અને x બરાબર 3. સૌથી પહેલા x બરાબર -3 લિમિટ x ટેન્ડ્સ ટુ -3 પ્લસ fx. સૌથી પહેલા જમણી બાજુનું શોધો. લિમિટ x ટેન્ડ્સ ટુ -3 પ્લસ નો અર્થ x ની કિંમત -3 કરતા મોટી, એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ -3 પ્લસ એના માટે વિધિ કયું લખાશે તો -3 કરતા મોટી. તો -3 કરતા મોટી આ અસમતામાં છે, એના માટે વિધિ લખાશે -2x. હવે આ વિધિમાં x નું મૂલ્ય -3 લેતા -2 into -3 બરાબર જવાબ મળશે આપણને 6. હવે ડાબી બાજુ લિમિટ x ટેન્ડ્સ ટુ -3 માઇનસ fx, એટલે કે x ની કિંમત -3 કરતા નાની. તો લિમિટ x ટેન્ડ્સ ટુ -3 માઇનસ એના માટે fx કરાવશે તો x નું મૂલ્ય -3 કરતા નાનું, -3 કરતા નાનું એટલે આ અસમતા છે, એના માટે fx આવે લખાશે જેને માનાંક x પ્લસ 3. હવે આ માનાંક x નું મૂલ્ય શું લખાશે? x લખાશે કે -x લખાશે એ આપણે વિચારવાનું છે. તો x નું મૂલ્ય -3 કરતા નાનું, -3 કરતા નાની એટલે ઋણ સંખ્યા છે. ઋણ સંખ્યા માટે માનાંક x બરાબર -x લખાશે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ -3 માઇનસ અહીંયા -x પ્લસ 3. -3 કરતા x નાનો છે એટલે ઋણ સંખ્યા છે. ઋણ સંખ્યા હોવાથી માનાંક x બરાબર -x લખાશે. હવે x નું મૂલ્ય -3 લેતા આપણને જવાબ મળશે -3 પ્લસ 3. x નું મૂલ્ય -3 લેતા જવાબ મળશે 3 પ્લસ 3 બરાબર 6. જમણી બાજુના લક્ષની કિંમત અને ડાબી બાજુના લક્ષની કિંમત સમાન છે, એટલે આપણે -3 આગળનું મૂલ્ય હજી શોધવું પડશે. કારણ કે f -3 બરાબર f -3 એટલે x બરાબર -3 આગળ x બરાબર -3 આ અસમતામાં છે, એટલે વિધેય આપણું આ મળશે -3 પ્લસ 3. તમે જાણો છો કે -3 નો માનાંક 3 થાય. 3 પ્લસ 3 બરાબર 6. માંથી આપણે લખી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ -3 પ્લસ fx is equal to limit x tends to -3 minus fx बराबर f -3. જમણી બાજુના લક્ષની કિંમત, ડાબી બાજુના લક્ષની કિંમત અને -3 આગળની કિંમત સમાન મળે છે, માટે વિધેય f એ x બરાબર -3 આગળ સતત છે. હવે આપણે x બરાબર 3 આગળ
છે કે નહીં એની ચકાસણી કરીશું. x બરાબર 3 આવશે. લિમિટ x ટેન્ડ ટુ 3 પ્લસ fx. લિમિટ x ટેન્ડ ટુ 3 પ્લસ x નું મૂલ્ય 3 કરતા મોટું, x 3 કરતા મોટો આ ક્ષમતામાં છે એના માટે fx 6x 2 લખાશે. 6x 2. હવે લક્ષની કિંમત 3 લેતા એટલે 6 into 3 plus 2 આપણને જવાબ મળશે 18 plus 2 is equal to 20. ડાબી બાજુ માટે લિમિટ x tends to 3 minus fx. x નું મૂલ્ય 3 કરતા નાનું, લિમિટ x tends to 3 minus 3 કરતા નાની કિંમત આના માટે x આ વચ્ચેની ક્ષમતા છે એના માટે જવાબ આવશે -2x. x એ 3 કરતા નાનો છે એટલે આ વચ્ચેની ક્ષમતા છે એના માટે fx લખાશે -2x. હવે મૂલ્ય 3 લેતા આપણને જવાબ મળશે -2 into 3 બરાબર -6. તમે જોઈ શકો છો કે જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુના લક્ષની કિંમત સમાન આવતી નથી. એટલે કે લિમિટ x tends to 3 plus fx not equal to limit x tends to 3 minus fx. માટે આપણે કહી શકીએ કે વિધેય f એ x બરાબર 3 આગળ સતત નથી. વધુ એક એક્ઝામ્પલ. વધુ એક એક્ઝામ્પલ. fx બરાબર x ની 10 ઘાત માઈનસ 1 x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. fx બરાબર x ની 2 ઘાત x ગ્રેટર ધેન 1 નું સાતત્ય દર્શાવો. આમાં x ની કઈ કિંમત આગળ સાતત્ય દર્શાવવાનું છે તો આ ક્ષમતામાંથી તમને ખ્યાલ આવી જશે. આ ક્ષમતાના આ ક્ષમતાને બે રીતે લખાય. x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 એટલે કે x લેસ ધેન 1 x બરાબર 1. એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે x બરાબર 1 આગળ આનું સાતત્ય ચકાસવાનું છે. જમણી બાજુનું લિમિટ x tends to 1 plus fx. જે ક્ષમતામાં ઇક્વાલિટી આપેલી હોય ઓર ઇક્વલ ટુ આપેલું હોય એ કિંમત આગળ આપણે સાતત્ય ચકાસવું. તો લિમિટ x tends to 1 plus એટલે x નું મૂલ્ય 1 કરતા મોટું એટલે આ ક્ષમતા આવશે એના માટે fx લખાશે x નો વર્ગ. આ વિધેયમાં x બરાબર 1 લેતા આપણને જવાબ મળશે 1 નો વર્ગ બરાબર 1. હવે ડાબી બાજુનું લિમિટ x tends to 1 minus fx. હવે તમે જોઈ શકો છો કે x નું મૂલ્ય 1 કરતા નાનું એટલે આ ક્ષમતા આવશે એના માટે fx લખાશે x ની 10 ઘાત માઈનસ 1. x ની કિંમત 1 લેતા
1 ની 10 ઘાત માઈનસ 1 બરાબર જવાબ મળશે 1 માઈનસ 1 બરાબર 0. 1 ની ગમે તેટલી ઘાત હોય એનો જવાબ 1 જ આવશે. જમણી બાજુના લક્ષની કિંમત 1, ડાબી બાજુના લક્ષની કિંમત 0 એટલે બંને સમાન મળતી નથી. એટલે લખી શકીએ કે લિમિટ x tends to 1 plus fx not equal to limit x tends to 1 minus fx. માટે વિધેય fa x બરાબર 1 આગળ સતત નથી. બીજું એક એક્ઝામ્પલ, fx બરાબર 3 પછી fx બરાબર 4 અને fx બરાબર 5. 0 less than or equal to x less than or equal to 1. 1 less than x less than 3. 3 less than or equal to x less than or equal to 10. સાતત્ય ચકાસો. ત્રણ જે આપેલા છે તો x ની કઈ કિંમત આગળ સાતત્ય ચકાસવાનું છે તો આ અસમતા ઉપરથી આપણને ખ્યાલ આવશે. અહીંયા x less than or equal to 1 એટલે x ની કિંમત 1 અને 1 કરતા નાની અને આ અસમતા છે x ની કિંમત 1 કરતા મોટી એટલે એક તમારે સાતત્ય જચવાનું છે x બરાબર 1 આવે. પછી x 3 કરતા નાનો અને x નું મૂલ્ય 3 અને 3 કરતા મોટું આના અંદર 3 આવી જાય છે એટલે બીજી તમારે અસમતા x બરાબર 3 આગળનું સાતત્ય જચવાનું છે. એટલે x બરાબર 1 આગળ સતત છે કે નહીં તે ચેક અને x બરાબર 3 આગળ સતત છે કે નહીં તે ચકાસો. સૌથી પહેલા આપણે x બરાબર 1 આગળ અહીંયા જે ત્રણ જે આપેલા છે fx બરાબર 3 4 5 એ તમને હવે ખ્યાલ આવી જશે કે આ કેવા પ્રકારના વિધેય છે. આખા અચળ વિધેય છે, ક્યાંય x આપેલો નથી. આ બધા જ અચળ વિધેય આપેલા છે. તો x બરાબર 1 આગળ લિમિટ x tends to 1 plus fx બરાબર લિમિટ x tends to 1 plus x નું મૂલ્ય 1 કરતા મોટું તો x 1 કરતા મોટો એટલે આ અસમતામાં છે. 1 less than x less than 3 એના માટે fx લખાશે 4. હવે 4 એ અચળ વિધેય છે. અચળ વિધેયનું લક્ષ અચળ વિધેય જ મળે એટલે જવાબ આપણને 4 જ મળે. ડાબી બાજુ લિમિટ x tends to 1 minus fx બરાબર લિમિટ x tends to 1 minus એટલે કે x ની કિંમત 1 કરતા નાની. x ની કિંમત 1 કરતા નાની એટલે આ અસમતા છે. એના માટે આપણને વિધેય 3 મળશે. આ પણ અચળ વિધેય છે. અચળ વિધેયનો જવાબ અચળ વિધેય જ મળે એટલે જવાબ 3 મળે. તો જમણી બાજુના લક્ષની કિંમત 4, ડાબી બાજુના લક્ષની કિંમત 3 એટલે બંને લક્ષ સમાન આવતા નથી. લખી શકીએ કે લિમિટ x tends to 1 plus fx not equal to limit x tends to 1 minus fx. માટે વિધેય fa x બરાબર 1 આગળ સચોટ નથી. હવે આપણે x બરાબર 3 આગળ ચેક કરીએ. લિમિટ x tends to 3 plus fx
x નું મૂલ્ય 3 કરતા મોટું, 3 કરતા મોટા x આ અસમતામાં છે એટલે વિધેય આપણને 5 મળશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ f એટલે કે fx નું મૂલ્ય 5 મળશે. આ પણ અચળ વિધેય છે, અચળ વિધેયનો જવાબ અચળ વિધેય જ મળશે એટલે જવાબ આપણને 5 મળશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ f એટલે કે x ની કિંમત 3 કરતા નાની, 3 કરતા નાના એટલે આ અસમતા આવશે 1 less than x less than 3. x નું મૂલ્ય 3 કરતા નાનું એના માટે આપણને વિધેય મળશે 4. આ પણ અચળ વિધેય છે, અચળ વિધેયનું લક્ષ અચળ વિધેય થાય એટલે જવાબ આપણને 4 મળશે. તમે જોઈ શકો છો કે જમણી બાજુના લક્ષની કિંમત 5, ડાબી બાજુના લક્ષની કિંમત 4 બંને સમાન નથી એટલે લખી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ fx નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ fx. માટે વિધેય f એ x બરાબર 3 આગળ સતત નથી. તો આ એક્ઝામ્પલમાં 1 આગળ પણ સતત નથી, 3 આગળ પણ સતત નથી એટલે કે x ની બંને કિંમતો આગળ વિધેય સતત નથી.